टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં બનેલી રેગિંગની ઘટના બાદથી મેડિકલ ક્ષેત્રમાં સિનિયર અને જુનિયરના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે। આ બધાની વચ્ચે રાજકોટમાં એક એવી ઘટના બની જેના કારણે હવે મેડિકલ ક્ષેત્રને પણ ખતરા સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે। કોઈ ડૉક્ટર એટલા માટે બનવા માગે છે કે દર્દીઓના દુઃખ દૂર કરી શકે। આવી જ એક યુવતી ક્રિશા શિંગાળા પણ ડૉક્ટર બનવા માટે હજુ તૈયાર થઈ રહી છે। તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર છે, પરંતુ તેમની સાથે જે વર્તન થયું તેના પડઘા આખા મેડિકલ ક્ષેત્ર ઉપર પડ્યા છે। સિનિયર ડૉક્ટર અશ્વિન રામાણીએ ક્રિશા શિંગાળાને વિડીયો બનાવતી વખતે લાફો ઝીંકી દીધો। એક સામાન્ય બાબતમાં સિનિયર ડૉક્ટર એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમણે એક મહિલાની પણ ગરિમા ન રાખી। આપણે ત્યાં નારીને પૂજ્ય ગણવામાં આવે છે, પરંતુ અહીં તો એક ભણેલા ગણેલા ડૉક્ટર જ ભાન ભૂલ્યા। તેમણે ડૉક્ટર ક્રિશાને સીધો લાફો જ મારી દીધો। કોઈ ભૂલ હોય તો જુનિયરને સમજાવાય, તેમને શીખવાડાય, પરંતુ આ કેસમાં તો ઊંધું જ જોવા મળ્યું। સિનિયરે માનવતાની દૃષ્ટિ રાખીને કેવો નિર્ણય લેવો જોઈએ તેની ફક્ત રજૂઆત કરવા માટે જ ડૉક્ટર ક્રિશા ગયા, પરંતુ જવાબમાં તેમને તમાચો મળ્યો। પહેલાં આ તમાચાનો આખો વિડીયો જુઓ, પછી તેનું વિશ્લેષણ કરીશું। બોલો અરે જાગવા જાઓ ભાઈ રેવા દે, પણ આ કેસ છે, આ તારા બાપનું રાજ છે। मैं બધું પૂછું, आप कैसे तरीके से काम करते हो, मैं सब देखता हूँ और सारी दुनिया देखती है। हाँ, और तुम अपने खाते में भरते हो कि हम लोग सही करते हैं, क्या तुम सही करते हो? और ऐसे वीडियो उतार के क्या तुम બધું ठोक लो? हैं? अपना जमीर दिखाओ। આ ભાષા તારા જે ખોટો સટકાવ હોય ને એ સટકાઈ લેજે જા। તમારે જોવું નથી ને પાછા મારી હારે માથા ઉઠ કરો। કાકા પ્લીઝ ખસી જાઓ ને, રિક્વેસ્ટ ખસી જાવ ને ક્યાં અનેક વાર સાબિત થઈ ગયું કામ હરખું કરતા નથી, પાછા અમને કહો હશે સાહેબ અને ઇમરજન્સી વોર્ડમાં રાખવા વાઇટલ્સ અને નોન રેકોર્ડેબલ, તો હું એને કહેવા ગઈ કે નોન રેકોર્ડેબલ વાઇટલ્સ તમે ઇમરજન્સી વોર્ડમાં તો મોકલો, તો મને કહે કે તને શું ખબર પડે છે કર્યું, અને મેં શું કીધું? મોટેથી બોલ તમે કીધું? હા, અને પછી ફાઇલ છે ને મારી આવી, તમારા હાથમાં ફોન હતો તો ફાઇલ આમ કરીને મને મારી, મારો ફોન ઉડીને પડ્યો છે, સીસીટીવીમાં રેકોર્ડેડ છે। આ ઘટના બાદ ડૉક્ટર ક્રિશા ખૂબ જ ડરી ગયા, કારણ કે તેઓ કોઈ ખોટી રજૂઆત કરવા નહોતા ગયા, તેમ છતાં તેમની સાથે હિંસક અને અશોભનીય વ્યવહાર કરવામાં આવ્યો। નોકરીના સ્થળ ઉપર કોઈ પણ સિનિયરને એવો અધિકાર જ નથી કે તે કોઈ જુનિયરને માર મારે। સિનિયરે શું કોઈ પણ વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે આ પ્રકારનો વ્યવહાર કરવાનો અધિકાર નથી, તેમ છતાં આવા ભણેલા ગણેલા જ હિંસા આચરે તો તેમની માનસિકતા સામે સવાલ ઊભો થાય। જો કે સવાલ અહીં એ જ થાય છે કે ડૉક્ટર ક્રિશા શું રજૂઆત કરવા ગયા હતા, તો તેમની હકીકત પણ જાણી લો। વાત એમ હતી કે 20 ઓગસ્ટના રોજ ડૉક્ટર ક્રિશાની ડ્યુટી ઇમરજન્સી વોર્ડમાં હતી। આ દરમિયાન સાંજે 7:30 થી 7:45 વાગ્યાના અરસામાં એક વૃદ્ધા સારવાર માટે આવ્યા। તેમની સ્થિતિ ગંભીર હતી, તેમને વેન્ટિલેટર ઉપર રાખવા પડે તેમ હતા। તેથી ડૉક્ટર ક્રિશાએ સિનિયર ડૉક્ટર અશ્વિન રામાણીને રજૂઆત કરી કે સાહેબ, વૃદ્ધાને ઇમરજન્સી વોર્ડમાં જ રાખવામાં આવે, પરંતુ ડૉક્ટર અશ્વિન રામાણીએ ડૉક્ટર ક્રિશાની વાત ઉપર ધ્યાન ન આપ્યા વિના વૃદ્ધાને જનરલ વોર્ડમાં સારવાર આપવા જણાવ્યું, જેથી ડૉક્ટર ક્રિશાએ ફરી એકવાર તેમને આ બાબતે રજૂઆત કરી। આ દરમિયાન ડૉક્ટર અશ્વિન અચાનક જ ઉશ્કેરાઈ ગયા અને વ્યવહાર કરવા લાગ્યા અને સાવ છેલ્લી કક્ષાના અપશબ્દો ઉચ્ચારીને ડૉક્ટર ક્રિશા સહિત હાજર અન્ય જુનિયર ડૉક્ટર્સનું અપમાન કર્યું। ત્યારબાદ તેમણે અપશબ્દો બોલીને ડૉક્ટર ક્રિશાને લાફો પણ ઝીંકી દીધો। આ ઘટના બાદ હોસ્પિટલમાં હાજર તમામ જુનિયર ડૉક્ટર્સ રાત્રે જ ધરણા પર બેસી ગયા। આ સમગ્ર મામલે ડૉક્ટર ક્રિશાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને ડૉક્ટર અશ્વિન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ભાઈ જે પણ બનાવ બન્યો એના વિરુદ્ધ મેં કમ્પ્લેન કરી છે અને આજે મેં મારી માંગ પણ રાખેલી છે। આજે એની માટેની જ મીટિંગ છે કે સાહેબ અમને અહીંયા સસ્પેન્ડેડ જોઈએ છે, બસ ધેટ્સ ઇટ। મહિલા પુરુષ ભાઈ આમાં આવતું જ નથી। આ વ્યવહાર એક માણસ બીજા માણસ જોડે ના કરે, મને એટલી ખબર પડે। તો શા માટે આવું આટલા બધા શા માટે થયા? એ તો હવે હર કોઈનો વ્યક્તિગત સ્વભાવ છે, એમાં તો આપણે કઈ કમેન્ટ ના કરી શકીએ। ઘટના શું બની છે?
એમને સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા હતા. અમારે કોઈ એક પેશન્ટ રિલેટેડ ગેરસમજણ થઈ ગઈ હતી, એમાં સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા અને એમાં પછી આગળ એમને ના બોલવાના શબ્દોનો પ્રયોગ કર્યો છે, મારવાનો પ્રયાસ કર્યો છે, માર્યું પણ છે. અગાઉ તમે ફરિયાદ કરેલી છે. એક્શન લીધા છે કોઈ? લેવાના છે સાહેબ, પણ જે જોઈતા હતા એ રિઝલ્ટ ત્યારે નતા મળ્યા તો કોઈ વાંધો નહીં, આ વખતે મળી જશે. ખાસ કરીને ગુજરાત સરકારે આ બાબતમાં પગલાં લઈ અને કડકમાં કડક સજા કરવી જોઈએ અશ્વિનભાઈને, અને દાખલો બેસાડવો જોઈએ કે આ પ્રકારનું તમે વર્તન કરશો તો આ પ્રકારનું વર્તન સરકારી હોસ્પિટલમાં કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટમાં નહીં ચાલે. જે સસ્પેન્શન થતું હોય, ડિસમિસ થતું હોય, અગર તો એને લીવ ઉપર મારી દીકરીની સલામતી માટે સરકારે કાંઈ પણ કરવું પડે. બેટી બચાવો બેટી પઢાવો વાત કરવાથી નહીં ચાલી શકે, એના માટે સખત એક્શન લેવા પડે ને જે એ ગુજરાત સરકારે જ લેવા પડે. અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી ને પ્રફુલભાઈ પાનસરી એને આ બાબતમાં તાત્કાલિક પગલાં લેવા જ પડે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રદ્યુમ્નગર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને મહિલા ડોક્ટરને માર મારનાર અશ્વિન રામાણીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી. પરંતુ વિભાગીય કાર્યવાહી બાકી હતી, પરંતુ ગાંધીનગરથી આદેશ આવે તેની જ રાહ જોવાઈ રહી હતી. આખરે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટૂંક સમયમાં જ દંડનીય કાર્યવાહી કરવાની ખાતરી આપી. તેમણે શું કહ્યું એ પણ સાંભળો. વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી. બેનને આશ્વાસન આપ્યું છે તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાને કામે લાગો, અને તમારી સાથે ગેરવર્તન કરનાર અમે ચોક્કસ દંડીશ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આ દાવા બાદ ગણતરીની મિનિટોમાં જ ડોક્ટર અશ્વિન રામાણીની પંચમહાલમાં બદલીનો આદેશ છૂટ્યો છે. એટલું જ નહીં, આરોગ્ય વિભાગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પદેથી ડોક્ટર મોનાલી માકડિયાને દૂર કર્યા અને નવા સિવિલ અધિક્ષક તરીકે ડોક્ટર કમલસિંહ ડોડિયાની વરણી કરવામાં આવી. જોકે ડોક્ટર મોનાલી માકડિયાનો દાવો છે કે આ પદ પરથી છૂટા કરવા તેમણે પહેલેથી જ રજૂઆત કરી હતી, પરંતુ રાજીનામું આજે સ્વીકારાયું, જે એક સંયોગ છે. ઘણા સમયથી માંગણી કરેલી આ પદ માટે, અને આઈ એમ ગ્લેડ કે સરકારશ્રીએ સ્વીકારી લીધી. મેં માંગણી કરેલી અને હું પર્સનલી મળી પણ આવેલી લાસ્ટ વીક, એટલે ઇન્સિડન્ટલી આજે આ સ્વીકારવાની જ હશે, પણ ઇન્સિડન્ટલી આ ઇન્સિડન્ટ ગઈકાલે થયો. બીજી તરફ સિવિલ ઓથોરિટી અને પરિવારજનો વચ્ચે બેઠક યોજાઈ અને સમગ્ર મામલે ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ મોકલવામાં આવ્યો, જે બાદ ડોક્ટર અશ્વિન રામાણીને હાલ ફરજ પર હાજર ન રહેવા લેખિત સૂચના આપવામાં આવી છે અને તેમની સામે અગાઉ પણ ફરિયાદો હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર ઘટના બાદ હવે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં તાત્કાલિક અસરથી નવી એસઓપી લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ રાજકોટની આ ઘટનાએ ફરી એકવાર મેડિકલ વ્યવસ્થાની અંદર રહેલી સત્તાની માનસિકતા, સંવાદનો અભાવ અને જુનિયર ડોક્ટર્સ સાથેના વર્તન અંગે વિચારવા મજબૂર કર્યા છે. ડૉક્ટર બનવાનું સપનું ફક્ત એક વ્યવસાય પસંદ કરવાનું સપનું નથી. દર્દીના દુઃખને સમજવું, મુશ્કેલીની ઘડીએ તેમની પડખે ઊભા રહેવું અને પોતાના જ્ઞાનનો ઉપયોગ લોકોનું જીવન બચાવવા માટે કરવો, તે વાત આ વ્યવસાયની મૂળ ભાવના છે. જોકે આખા પ્રકરણમાં રાજ્ય સરકારે જે કાર્યવાહી કરી છે તે ખૂબ જ સરાહનીય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.